કે અમીર તમામ મારા ઈશારા પર ચાલે છે. હું તમારી જોડે આવતો નથી, તમે જ મારી જોડે આવો છો. हम वो है जो किसी से प्यार करते नहीं, हम वो है जो किसी से प्यार करते नहीं. आप वो हो जो मेरे बिना जिंदा रह सकते नहीं. હા, તમે મારા વગર જીવી શકતા નથી, તમને મારા વગર ગમતું નથી. મને લઈ જાને તારી સંગાર, તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાર, તારા વિના ગમતું નથી. વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. જોયું ને મારો જાદુ આખી દુનિયામાં કેવો જવાયો છે. શું તમને કોઈને આવું જાદુ કરતા આવડે ખરો? હા, મને જોરદાર જાદુ આવડે છે. એવો જાદુ કે તમને બધાને અહીંયાથી ઊભી પૂંછડીએ ભગાડું. અને જો હું ના ભાગું તો? તો પેલા બેઠા છે એના પડોશીના જાનું ના સમજે. એવું તમારી પાસે એવું જાદુ છે? મને બતાવો. લોજિક છે ઘણું સાદું સાદું, લોજિક છે ઘણું સાદું સાદું. મૂળાની ચામાં નાખું આદુ અને પાછળ જઈ પાદું. બોલો કેવો લાગ્યો મારો જાદુ? બાપ રે, બહુ એવી બ્લાસ્ટ થયો લાગે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકો પણ કેવી કેવી સત્તાનો ઉપયોગ કરે છે. પોલીસ આવા માણસને લઈ જાય તો ધારા 144 પણ લાગુ પાડવી જ ના પડે. ભીડ ભેગી જ ના થાય ને બધા ભાગી જાય. આને તો મારો દાડો બગાડ્યો અને હવા પણ બગાડી. જલ્દી જા ઓ મૂળાની ચાના મામા, તમારી બહેરી તમારા ઘરે રાહ જુએ છે અને અહીંયા પાછા આવતા જ નહીં. આવો દોસ્તો, હું તમને મારા ખાસ દોસ્તોથી પરિચય કરાવું. આ છે મારો પ્રથમ દોસ્ત મોબાઈલ. એ તમને પોતાનો પરિચય આપશે. હા, હું મોબાઈલ કરું જિંદગીની ફાઇલ, બદલી નાખું સ્ટાઇલ, ચહેરો કરું સ્માઇલ, મારું નામ છે મોબાઈલ. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा. હા, હું છું મોબાઈલ. સૌની જિંદગી બદલવામાં મારો મહત્વનો ભાગ છે. ડગલે ને પગલે મારી જરૂર પડે છે. તમામ લોકો મને વાપરે છે. હું ઘેર બેઠા સૌના કામ કરી આપું છું. લોકોની સવાર મારાથી જ થાય, લોકોની રાત પણ મારાથી જ થાય. લોકો મને જોડે લઈને સૂઈ જાય, જ્યાં જાય ત્યાં મને સાથે લઈ જાય. તમે તમારા જાનોની જેટલી કાળજી નહીં લેતા હોય એટલી કાળજી લોકો મારી લે છે. લોકો ભગવાનને યાદ કરે એના કરતા પણ મને વધારે યાદ કરે, મારી પૂજા. અરે રે, આ શું કરે છે? પોસ્ટકાર્ડ લખે છે. આ ડોસી મારો ઉપયોગ કેમ નથી કરતી? કંઈક કરવું પડશે, મંત્ર બોલવું પડશે. મારું જો ચારે બોલ, મંત્ર બોલ, હલ્લા બોલ. મને મારા બાપાએ બહુ ભણાવી નહીં એટલે મને લખતા પણ નથી આવડતું. હું ચિઠ્ઠી કેવી રીતે લખું? લે હું તો ભૂલી જ ગઈ. એના પપ્પાએ
પોયરાના માથા ગણી બતાવશે? હા કેમ નહીં, ગૂગલ બહુ પાક્કી ગણતરી કરે છે. એ આવી જાઓ રે, આવી જાઓ. ચાલો તમે બધા ગોઠવાઈ જાઓ. હું મારા પોયરાના માથા ગણું છું. 1 2 3 4. હવે તમે તમારા ગૂગલને કહો કે માથા ગણી બતાવે. જા ગૂગલ ગણી બતાવ. 1 2 3. કુલ 3 પોયરાના માથા છે. ખોટું, એકદમ ખોટું. જુઓ હું ગણી બતાવું. 1 2 3 4. હવે તમે તમારા ગૂગલને કહો કે ગણી બતાવો. 1 2. અરે આ શું છે? આ માથું તો નથી. આના વાળ કઈ છે? લાવ બિલોડી કાચથી જોડું. હા, માથું તો દેખાતું પણ નથી, પણ આ બાજુથી કઈ ઉપસેલું લાગે છે. આ બાજુથી પણ ઉપસેલું લાગે છે. અરે અરે, ચોક્કસ આ માથું તો નથી. તેને છોડી દઉં. અને આ 3 કુલ 3 માથા છે. ખોટું, એકદમ ખોટું. 4 છે, 4. જુઓ હું ગણી બતાવું. 1 2 3 4. કઈ ગડબડ થઈ હોય એવું લાગે છે. મને યાદ આવ્યું, તું સિટી મારીને પેલા ફરિયાનું માથું ફેરવતો હતો. હવે મને ખબર પડી ગઈ. તું અમને શું સમજે છે કે અમને ખબર નહીં પડે? જા અહીંથી. દિવસ દીના ઠૂઠા જેવા ખોટો ખોટો મગજ બગાડે છે. આવ ગૂગલ, અહીંયા આવ. તમે તમારો પરિચય આપો. બનાવી દઉં સૌને પાગલ. નામ છે મારું ગૂગલ. હા, હું ગૂગલ. હું આખી દુનિયાનું સૌથી મોટું એન્જિન છું. હું તમને આખી દુનિયાની માહિતી બતાવું છું. હું જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો છું. તમારે જે કંઈ પણ માહિતી જોઈતી હોય તે મારી પાસેથી મળી જ જાય. અરે આ શું? આ છોકરી મારો ઉપયોગ કેમ નથી કરતી? કંઈક કરવું પડશે. મંત્ર બોલવો પડશે. મારું જો મંત્ર બોલ. મમ્મી મને દાખલો આવડતો નથી, શીખડાવો ને. અરે બેટા, હું રસોઈ કરું છું, તારા પપ્પા પાસે જા. પપ્પા મને દાખલો શીખડાવો ને. હું હમણાં ખેતર જાઉં છું, સાંજે આવજે. લાગે છે કે મને કોઈ શીખડાવે નહીં. લાવ હું ગૂગલ માંથી સર્ચ મારીને શીખી લઉં. તેરા સાથ હે તો મુझे क्या कमी है. तेरा साथ है तो मुझे क्या कमी है. अंधेरा से भी मिल रही रोशनी है. तेरा साथ है तो. આપણો બીજો શિકાર થઈ ગયો. આવો, હું તમને મારા ત્રીજા દોસ્ત સાથે મુલાકાત કરાવું. આ છે ફેસબુક. આ પણ ધારે એ કરી શકે. હું કહું એ કરી શકશે? હા, તો બધાની વચ્ચે ચડ્ડી ઉતારી બતાવશે. તું તારામાં શરમ બરમ જેવું છે કે નહીં? જા અહીંથી, મગફળીના પોતરા જેવો. નહીંતર તારા પર કેસ કરી દઈશ. કિસ? કોણ મને કિસ કરશે? ઓ કાનપુરના હડતાલના કાઢ્યા, મેં કેસ નહીં કેસ બોલ્યો. બોલ, હવે કરું તારા પર કેસ? ના 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 ના, ભાગો ભાગો ભાગો. ગઈ ભલા, હું તમને પૂછું કે આ રાષ્ટ્રીય સંપત્તિ હતી કે રાષ્ટ્રીય આપદા હતી? આવો, હું તમને મારા મિત્ર ફેસબુક સાથે પરિચય કરાવું. ફેસબુક, તમે તમારો પરિચય આપો. હા, હું ફેસબુક. જોઈ મારો લોક. ભૂલી જાય ભૂખ, મટી જાય દુઃખ. નામ મારું ફેસબુક. આ મારા દોસ્તોની દુનિયા કંઈક અલગ પ્રકારની છે. લોકો રિક્વેસ્ટ મોકલે છે, પોસ્ટ મોકલે છે, લાઈક આપે છે, સ્ટોરી બનાવે છે, કોમેન્ટ કરે છે. અરે આ શું? આ સ્ત્રી રસોઈમાં મારો ઉપયોગ નથી કરતી. ચાલો મંત્ર બોલવો પડશે. મારું જો મંત્ર બોલ. હું તો ખાવાનું બનાવીને કંટાળી ગઈ છું. રોજ એકનું એક જ ખાવાનું બનાવવાનું. મારે કોઈ અલગ વાનગી બનાવવી છે, પણ કેવી રીતે બનાવું? અરે હા, પેલી કમળા કાકીનો કિચન ફેસબુક પર જોયું હતું, એ ચાલુ કરી દઉં. હવે મને ચેક પડ્યું. जो मेरी रूह को चैन दे प्यार दे वो खुशी बन गए हो तुम.
बन गए हो तुम, जिंदगी बन गए हो तुम। આપણો ત્રીજો શિકાર થઈ ગયો. ચાલો હું તમને મારા ચોથા મિત્રની મુલાકાત કરાવું. તેનું નામ છે યુટ્યુબ. એ સૌનો ગુરુ છે. તેને જોઈને સૌ કોઈ શીખે છે, અટકેલા કામ પાર પાડી શકે છે. અરે જાઓ જાઓ, આખી દુનિયામાં હું એકમાત્ર એવો ગુરુ છું કે જે ચમત્કાર કરી બતાવું. તમારા યુટ્યુબમાં પણ તાકાત નથી એવો હું ચમત્કાર કરી બતાવું. એવો તો કેવો ચમત્કાર? શું તમારું યુટ્યુબ દહીંમાંથી દૂધ બનાવી શકે? અરે દૂધમાંથી દહીં બને એ બરાબર, પણ દહીંમાંથી દૂધ થોડું બને? હું બનાવી દઉં તો. કેવી રીતે? એકદમ સિમ્પલ. આ દહીં ભેંસને ખવડાવી દો, એ ભેંસ દૂધ આપશે, તો થઈ ગયું ને દહીંમાંથી દૂધ. હા બાપ, મારા ન જાણે ક્યાંથી આઈડિયા શોધી લાવે છે. જાઓ અહીંથી. આવો યુટ્યુબ, તમે તમારો પરિચય આપો. હા, હું જ છું યુટ્યુબ. હા, હું જ છું યુટ્યુબ. તને ટેન્શન આવે? ખૂબ. તને ટેન્શન આવે? ખૂબ. તો મારામાં તો પહેલા ડૂબ. સમસ્યા સમાધાન આપે ખૂબ. નામ છે મારું યુટ્યુબ. હું છું યુટ્યુબ. મારા ઉપયોગથી તમે તમારી સમસ્યાનું સમાધાન લાવી શકો છો. તમે મારો ઉપયોગ મનોરંજન તરીકે કરી શકો છો. વિડીયો, ટીવી શો, કોમેડી, કેરિયર, બિઝનેસ, શિક્ષણ વગેરે અનેક પ્રકારની જાણકારી મેળવી શકો છો. મારા વગર કોઈ જીવી શકતું નથી. અરે આ શું? આ ક્યાં જાય છે? આત્મહત્યા કરો? કઈ કરવું પડશે? મંત્ર બોલવું પડશે. મારું જોર ચાલે બોલ, મંત્ર બોલ, અલ્લાહ બોલ. મારે નોકરી કરવી છે, પણ ઓનલાઈન ફોર્મ ભરતા જ નથી આવડતું. આજકાલ બધું જ ઓનલાઈન થઈ ગયું છે, તો હું શું કરું? અરે હા, મને યાદ આવ્યું. YouTube પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાય તેનો વિડિયો જોઈ લો. મારી સમસ્યાનું સમાધાન મળી ગયું. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा. न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हमनवा. तुम देना साथ मेरा ओ हमनवा. આપણો ચોથો શિકાર થઈ ગયો. આવો હું તમને એક બીજા મિત્ર સાથે મુલાકાત કરાવું. તેનું નામ છે ટિકટોક. હું તમને જણાવી દઉં કે એક જમાનો હતો કે સૌ ટિકટોકના દીવાના હતા, પરંતુ ભારત સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો અને ટિકટોક પ્રેમીઓ બિચારા ઉદાસ થઈ ગયા. जिंदगी की तलाश में हम मौत के कितने पास आ गए. जब ये सोचा तो घबरा गए हम कहाँ आ गए. અરે આ દુઃખી આત્માનો કોઈ ઈલાજ કરવો પડશે. હા, મારી પાસે ઈલાજ છે. એકાદ બિયર પીવડાવી દો. ઓ કાળી મેથીના માટલા, તને
જોયું ને કેવું ઉદાસ માણસ મોજીલો બની ગયો, આપણો પાઠનો શિકાર થઈ ગયો. આવો હું તમને એક બીજા મિત્રનો પરિચય કરાવું. તેનું નામ છે વોટ્સએપ. તે તેમનો પરિચય આપશે. હા, હું વોટ્સઅપ. હું ચેટની દુનિયાનો બેતાજ બાદશાહ. મારા ઉપયોગથી લોકો સ્ટેટસ બનાવે, દોસ્તોને જોડીને ગ્રુપ બનાવે, વિડીયો કોલ કરે અને હવે તો પૈસા પણ મોકલી શકો છો. અરે આ શું? આ છોકરી કેમ બેઠી છે? મારો ઉપયોગ કેમ નથી કરતી? કંઈક કરવું પડશે. ચાલો મંત્ર બોલ્યો. મારું જોર મંત્ર બોલ. મારી નવી નવી સગાઈ થવા જઈ રહી છે, પણ છોકરો કેવો હશે, સ્વભાવ કેવો હશે, વ્યસન કરતો હશે, સંસ્કારી હશે, આ બધું મારે જાણવું છે. પણ હું જાણું કેવી રીતે? અરે હા, વોટ્સઅપ મેસેજ કરીને જાણી લો. હવે મને ચેન પડ્યો. ना देखूं तो चैन मुझे आता नहीं है, एक तेरे सिवा कोई और मुझे भाता नहीं है, कहीं मुझे प्यार हुआ तो नहीं है, कहीं मुझे प्यार हुआ तो नहीं है. मेरे होके जुदा तुझसे रह पाता नहीं. તમને બધાને હું કહી દઉં કે આવા તો મારી પાસે અનેક દોસ્તો છે. આવા તો હું રોજ શિકાર કરતો જ જાઉં છું. હું સારો પણ છું, ખરાબ પણ છું. જો તમે મારી પાસે આવ્યા તો હું તમને મારો શિકાર બન્યા વગર છોડું નહીં. સમજ્યા? હવે તમારે વિચાર કરવાનો કે તમારે મારી પાસે આવવું કે ના આવવું. તમારે શું કરવું એ તમે જ વિચારો. બાકી મારું કામ તો મારો મંત્ર, મારું જોર. મંત્ર બોલ. જોરદાર તાળીઓ થઈ જાય.